ઉખાણું પેલું, આડી નાખું પાડી નાખું, ખરે બપોરે કાઢી નાખું. બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે હળ. ઉખાણું બીજું, 6 માણસ 6 કેરી 6 મિનિટમાં ખાય છે, તો 60 માણસ 60 કેરી કેટલા મિનિટમાં ખાશે? તો મિત્રો આનો જવાબ છે 6 મિનિટ. ઉખાણું ત્રીજું, એવું કયું પ્રાણી છે જે સિંહ પહેલા જંગલનો રાજા હતો? તો મિત્રો આનો જવાબ છે હાથી. ઉખાણું ચોથું, ચાલ હાલ જો એના પૂછો નહીં કરે એ તમારી હારે વાત, સીધું સાદું લાગે છે પણ પેટમાં રાખે દાંત. તો બોલો એ કોણ? તો મિત્રો આનો જવાબ છે દાડમ. ઉખાણું પાંચમું, એવું તો કયું પ્રાણી છે જે પોતાની જીભથી પોતાના કાન સાફ કરી શકે છે? તો મિત્રો આનો જવાબ છે જીરાફ. ઉખાણું છઠ્ઠું, તમારી માતાના ભાઈના જીજાજીના પિતાજી તમારા શું થાય? તો મિત્રો આનો જવાબ છે દાદા. ઉખાણું સાતમું, શું શું કરતો આવું છું, વાદળોને ખેંચી લાવું છું, ફૂલ ઝાડ ડોલાવું છું, તો કહો ભાઈ હું કોણ છું? તો મિત્રો આનો જવાબ સાંભળતા પહેલાં આપણી આરકે ગુજરાતી ઉખાણા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો. તો આનો જવાબ છે પવન. ઉખાણું આઠમું, પાટલા ઉપર પાટલો, એના ઉપર થાંભલો, એના ઉપર 2 લાઈટો, એના ઉપર મેદાન, તેના ઉપર ઘાટું જંગલ, તો જંગલનો રાજા એક. તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે જૂ, ટોલા. ઉખાણું નવમું, 3 મરઘી 3 દિવસમાં 3 ઈંડા આપે છે, તો 300 મુરઘી 3 દિવસમાં કેટલા ઈંડા આપશે? તો મિત્રો આનો જવાબ છે 300 ઈંડા. ઉખાણું 10મું, એવું કયું પક્ષી છે જે ઉડી શકે છે પણ ચાલી શકતું નથી?
જવાબ છે હમિંગ બર્ડ. ઉખાણું 11મું. પેટ મારું પોળું પમ, માર ખાવું તો જ બોલું, મારે એનું ગળું ઝાલીને આમ તેમ ડોલું, તો બોલો હું કોણ? તો મિત્રો આનો જવાબ છે ઢોલ. ઉખાણું 12મું. દાંત છે પણ કાપી નથી શકતી, તો બોલો એ કોણ છે? તો મિત્રો આનો જવાબ છે કાચકી. ઉખાણું 13મું. એવું કયું કામ છે જે સ્ત્રીઓ કરે પણ માને નહીં? તો મિત્રો આનો જવાબ છે ભૂલ, જે સ્ત્રીઓ કરે પણ માને નહીં. ઉખાણું 14મું. લોખંડના બે ચપ્પુ રોજ લડે પણ સાથે રહે, તો બોલો એ શું? તો મિત્રો આનો જવાબ છે કાતર.